सकतो आया सो जाएगा राजा रंग फकीर एक सिंहासन चढ़ी चले एक बांधे जात जंजीर कबीरा एक बांधे जात जंजीर। आ साखी साखीनो अर्थ थाय के मनुष्य आ धरती पर 84 लाख खानी जीव छे एमां सर्वश्रेष्ठ मनुष्य छे। भाई मनुष्य केम? मनुष्यना शरीरना कोई अंग काममां आवता नथी, चामड़ा काममां नथी आवता, वाળ नथी आवता, तोय सर्वश्रेष्ठ मनुष्य है। तो तमे प्रश्न करी सको कि भाई तमे मनुष्य केम कहो? कहीं एना शरीरना अंग कहीं काम में आवता नथा, बरीने राख थई जाय छे। कारण के मनुष्य ने एक ने बुद्धि आपी है, मन आप्युं छे, विचारवानी शक्ति आपी है, बीजा जीवोने आपी नथी, एटले मनुष्य महान छे। तो आ शरीर आपणुं छे 5 तत्वोनुं बनेલું છે। किया 5 तत्व? पृथ्वी है, आकाश है, अग्नि है, जल है, वायु है। आ 5 तत्वનું આપણું શરીર બન્યું છે। હવે આ સાખીનો મતલબ એ થાય છે આયા સો જાયેગા રાજા રંક ફકીર। આ પૃથ્વી ઉપર કોઈ પણ મનુષ્ય હોય, રાજા હોય, રંક હોય, ફકીર હોય, મજૂર હોય, ફિલ્મ સ્ટાર હોય કે વડાપ્રધાન કોઈ હોય કે ગમે એવો નેતા હોય કે ગમે એવો અબજોપતિ હોય કે વિશ્વનો એવો કરોડપતિ વ્યક્તિ હોય, એનું પણ મૃત્યુ નિશ્ચિત છે। કોઈની તાકાત નથી કે મૃત્યુને રોકી શકે। એટલે મોત થયું કહેવાય છે કે ભાઈ ગમે તે જે ઓચિતાના કોઈ આપણે રમણીકભાઈ જેવા, રૂગનાથભાઈ, એના મોત જુઓ તમે। કર્મ બાંધો સારા તો આવું સારું મોત મળશે। આના જવાબદાર આપણે પોતે છીએ, બીજું કોઈ નથી। અહીંયા સિંહાસન કહેવામાં આવે છે। સિંહાસન એટલે શું એનો અર્થ પણ સમજવો પડશે। જે રાજા રજવાડા હતા, દરબાર ભરાતો, એમાં રાજાનું મોટું સિંહાસન હતું। એ સિંહાસન ઉપર બેસીને મરવાનું નથી। અહીંયા સિંહાસન અલગ છે। અત્યારે આપણે બધાય મનુષ્યો આ પૃથ્વી ઉપર છીએ, જે જીવતા છીએ, તો એ બધાય સિંહાસન ઉપર બેસો, બેસી અને મૃત્યુ થાય એટલે સિંહાસન ઉપર બેસીને જવાનું છે। ભાઈ સિંહાસન તો દેખાતું નથી, તો સિંહાસન કોને કહેવું? હું જોઈ શકું છું, કારણ કે મારામાં દ્રષ્ટિ છે। કોની પાસે કોના હાથ જંજીરથી બાંધેલા છે, કોણ સિંહાસન ઉપર બેસેલું છે અને કોણ મૃત્યુ પછી સિંહાસન માથે જશે। આ જીવ અજર અમર છે। અહમ શુદ્ધ ચૈતન્ય જ્ઞાન સ્વરૂપમ અજરહમ અમરહમ અખંડમ અનુપમ। આ જીવ જ્યારે આપણે શરીર છૂટે છે, આપણે સમાજની અંદર જોઈ છે કે ફલાણી વ્યક્તિ મરી ગઈ, ઓલો મરી ગયો, આ મરી ગયો, કોઈનો માતા મરી ગઈ, કોઈનો પિતા મરી ગયો, કોઈની ભાઈ, કોઈની પત્ની, કોઈનો ઘરવાળો, કોઈનો દીકરો, દીકરી। આ વ્યવહારિક છે સંબંધ। ત્યાં સુધી આપણે જ્યાં સુધી આ સંસારમાં છીએ ને ત્યાં સુધી। હવે આપણા નજીકના હમણાં જે મૃત્યુ પામેલાનો દાખલો લઈએ, રમણીકભાઈ, ગલાલ ભાભી છે, ગિરધરભાઈ છે, આપણા કુટુંબના ઘણા એવા નાના ઘણા સભ્યો મરી ગયા તો આપણે હવે સંબંધ શું છે એની સાથે?
આપને એક લેટર આવશે, આપણે એની સાથે વાતચીત કરી શકશું. અહીંયાથી સંબંધ પૂરા થયા, છતાં એના સંબંધ નથી પૂરા થયા. શરીર મરે છે, જીવ મરતો નથી. જીવ અજર અમર છે. અગ્નિથી પણ ન મરે, વાયુથી ન મરે, વરસાદથી ન મળે. ગમે એવા તોપ બોમ્બ ગોળા મારો ને, આ જીવ મળતો નથી. આ શરીર મરે છે. આપને શરીર હારે સંબંધ છે કે આપણે જે જીવનની અંદર એના જે મોહ પ્રેમ લાગણી હોય, જેટલા આપણા રસ્તો નજીકનો હોય ખૂનનો, એટલું આપને દુઃખ થાય. આજે રશિયા યુક્રેનનું યુદ્ધ 4.5 પોણા 5 વર્ષ થયા. ઇઝરાયલનું યુદ્ધ ચાલે છે, અમેરિકા સાથે ચાલે છે, ઇઝરાયલ સાથે ચાલે છે. રોજના હજારો માણસો મરે છે. આપને દુઃખ થાય છે? વાતું સાંભળી છે, ટીવીમાં જોઈ છે, દુઃખ થયું નથી થયું. કારણ શું? એ પણ જીવ છે એની અંદર, જુવાન છે બધા મિલિટરીવાળા. ભારત પાકિસ્તાનની સરહદ ઉપર ઘણા મરે છે, આપણે દુઃખ નથી થતું? આપણે ખૂનનો રસ્તો નથી, એની સાથે સંબંધ નથી, આપણે એને જાત ઓળખતા નથી, આપણે એને લાગણી પ્રેમ કાંઈ છે નહીં. દયા આવે કે ભાઈ આપણા મનુષ્ય મરી જાય છે, પણ દુઃખ થતું નથી. જ્યારે આપણા નજીકની કોઈ પણ વ્યક્તિ મરી જાય ત્યારે માથા પછાડી છે, રોઈ છે, કકડાટ કરી છે, ખાવું નથી ગમતું, પીવું નથી ગમતું, જુવાન મહિનામાં થઈ જાય છે. ઘરડા પણ છે તો એ પણ મા બાપ ગુમાવી બેસે છે. કોઈ જીવ ઘરડો હોતો જ નથી. એક દિવસનું જન્મેલું બાળક 90 વર્ષના વૃદ્ધ એના દાદા કરતાં પણ મોટું હોઈ શકે છે. કેમ હોઈ શકે છે? જીવ અનાદિકાળનો છે, મળતો નથી. ક્યારે કોણ નાનું છે, કોણ મોટું છે, એ ઓળખાણ ક્યાંથી થાય છે? ખાલી શરીરથી, અંદરના જીવથી નહીં. એટલે જીવ ક્યારે મરવાનો નથી. સંબંધ આપણા છે, ગાઢ સંબંધ છે, એટલે દુઃખ થાય છે. એટલે જિંદગી એવી જીવો કે સિંહાસન ઉપર બેસીને મરવાનું. સિંહાસન એટલે એવી જિંદગી જીવવાની, કામ ક્રોધ લોભ મોહ રાગ દેશ તારી મારી ચુગલી બધુંય છોડી દો જીવનમાં. જરૂરિયાત પડતું જ બોલો, મૌન રહ્યો. કાલે ક્યારે આપણો વારો આવશે કંઈ ખબર નથી. જન્મ અને મૃત્યુ શું છે? એના વચ્ચેનો જે ગાળો છે એનું નામ છે જીવન. આપણે જીવી રહ્યા છીએ. ટિકિટ બધાની કન્ફર્મ થઈને આવી છે, બધાની પાસે છે. જેમ આપણું આ શરીર જેમ મોટું થતું જાય છે, એમ પાછળ ને પાછળ મોત આવતું જાય છે. આપને ખબર નથી. કાલે હું પણ અહીંયા ન પણ હોઈ શકું, મારું પણ મૃત્યુ થઈ જાય. આ કોઈની ગેરંટી હોતી નથી. જન્મ અને મૃત્યુ વચ્ચેનો જે ગાળો છે એનું નામ જીવન. તો આ જિંદગી એવી જીવી જાણો કે તમે મરી જાઓ ને પછી માણસો તમને યાદ કરે. તો એના માટે સારા સાહિત્ય વાંચો, સારા સત્સંગની અંદર જાઓ. જો આ અલગ અલગ તમને જીવવાની સાચી રીત મળશે. સાચા સદગુરુનું ધારણ કરો. આયા સો જાયેગા રાજા રંક ફકીર, એક સિંહાસન ચઢી ચલે, એક બાંધે જાત જંજીર. હવે જંજીરની વાત આવી. જંજીર એટલે શું? કે રાજા રજવાડામાં આજે પણ પોલીસવાળા હાથકડીયું પહેરાવે છે. સિનેમામાં જોયું હશે, જેલમાં જોયું હશે કે ડોકમાં જંજીર બાંધી હોય, પગમાં બેડીઓ બાંધી હોય ગુનેગારને. તો એ ગુનેગારની અહીંયા વાત નથી. અહીંયા છે ધાર્મિક જંજીર.
જો કોઈ જંજીરને યાદ કરતા નહીં, જે લોખંડની બેડીઓ આવે, હાથકડીઓ આવે, ઈ મને જીવતા દેખાય છે. ઘણા મનુષ્યને દેખાવું છું કે હાથમાં જંજીર બાંધેલી છે, પગમાં બેડીઓ બાંધેલી છે, ડોકમાં બાંધેલી છે. આ પરખ શક્તિ હોવી જોઈએ. આ કોને કેવી? આ તમારે જાણવાનું છે કે ભાઈ સામેની વ્યક્તિએ જંજીર બાંધેલી છે. જંજીર એટલે એનું પોતાનું એવું જીવન જે ખરાબ જિંદગી જીવી રહ્યા છે, જે લૂંટફાટ કરે છે, હરામનું ખાય છે, ચોરી, દગા, હત્યા, માંસાહારી છે, જીવને મારી નાખે છે, અનેક પ્રકારના ગુના પ્રવૃત્તિ કરે છે. આવી વ્યક્તિનું જ્યારે મોત થાય ને એટલે જંજીર બાંધીને મૃત્યુ પામ્યો છે. સિંહાસન ઉપર બેન નથી જઈ. તો આપણે આ જીવતા જંજીરની બેડીઓ છે, જીવનરૂપી બેડી છે, જંજીર બાંધેલી છે, એ તોડી નાખો. એક પછી એક તમારા અંદરથી કામ, ક્રોધ, લોભ, મોહ, રાગ, દેશ, આ બધું એક પછી એક ઓછું કરો. એ જંજીર બેડીઓ તોડી નાખો. આ બેડીઓ જોવા માટે પારખ સિદ્ધાંત, પારખ સત્સંગ ને પારખી સંતો તમને મળશે ને તેથી તમારો ઉદ્ધાર થશે. કોઈ નહીં કરી શકે. આ શબ્દ બહુ ઓછું છે. બાકી તો આ સંસારની અંદર બસ કથાયું ચાલે છે, હવન ચાલે, જ્યાં જોવો અહીંયા લૂંટવાના ધંધા ચાલે. દીકરા દીકરી જૈનમાં મોટા કર્યા, આપણે નામ ઈ રાખે, પૈસા આપણી પાસેથી લે. મકાન બનાવ્યા 25 કરોડ 50 કરોડોના, એ આવે ઘરમાં હવન કરવા. એલા એને બધું લખી નાખ્યું છે. મુહૂર્ત ચોઘડિયા કંઈ હોતું નથી, હવન કરવાની જરૂર નથી. હવન કેવી રીતે કરવો મકાનનો? તો પ્રશ્ન આ થાય છે. હવન કરવો જરૂરી છે. ભડકાવાળો હવન નથી કરવાનો. જે પાયાથી માંડી જે લાસ્ટ સુધી જેને મકાનની અંદર સહયોગ આપ્યો, સુથાર લાગે, લુહાર લાગે, પ્લમ્બર લાગે, કડિયા લાગે, મજૂર લાગે, મકાન તૈયાર થાય ને એટલે આ લોકોને જમાડો. એમને જે મહેનત કરી છે એને સહયોગ દીધા. બ્રાહ્મણ કોઈ આવ્યા નથી તમારું મકાન બનાવવા, બંગલો બનાવવા. એ તો લૂંટવા આવ્યા છે. એનો ધંધો છે તમને ફસાવાનો. આગળ વધ્યા, દીકરા દીકરી જુવાન થઈ ગયા, લગ્નનો ટાઈમ થઈ ગયો, મુહૂર્ત જોવરાવા જવાનું કે ભાઈ આ લગ્નનું ચોઘડિયું કઈ દિવસે છે. 365 દિવસ, સેકન્ડે સેકન્ડ બધાય ચોઘડિયા સારા છે. એકેય ચોઘડિયું ખરાબ નથી, એકેય સારું નથી. તમારા જેવા કર્મ હશે એવું બનશે. ચોઘડિયા કાંઈ નથી, ચોઘડિયા બનાવટી છે, મુહૂર્ત બનાવટી છે. આમાં પણ ફસાશો નહીં. તો જો આવી રીતે તમે એક એક વસ્તુને ઓળખો, આ અંધકારમાંથી નીકળો, તો તમારી બેડી તૂટશે. આગે સે ચલી આતી હે. આપણા ગઈઢા બાપ દાદા જે 100-200 વર્ષ પહેલાંના આ બધાના ગુલામ હતા. આપણે કંઈ કરવાનો રાઈટ નહોતો. એટલે આપણે હવે તો અરે વિજ્ઞાન યુગ આવી ગયું. આજે કોમ્પ્યુટર આવી ગયા, મોબાઈલ આવી ગયા, લેપટોપ આવી ગયા, આ ટીવી આવી ગયા, આજ કેવા એરોપ્લેન આવી ગયા છે, હેલિકોપ્ટર આવી ગયા છે. આવો યુગ આવી ગયો છે. તો હવે આમાં તમે તમારી રીતે વિચારો. મારું માનતા નહીં, પુસ્તકમાં લખેલું માનતા નહીં, કોઈનું નહીં માનવાનું. તમને કેમ બુદ્ધિ નથી આપી? આવાની ગુલામી કરવો છો? દીકરા દીકરીનો સંબંધ થાય, હા મુહૂર્ત જોવા જાય, લાવો આટલા પૈસા, કાં કંઈ તમને આ નડે છે, તમને ઓલો ગ્રહ નડે છે. એટલે આ તમને નડે, આ ગ્રહ કેવડો છે? પૃથ્વીથી 8 લાખ ગણો ગ્રહ છે. તો જો એક જ વ્યક્તિને નડે તો બધાને નડવો જોઈએ ને. સૂર્યનો તાપ નડે છે તમને. સૂર્ય કેવડો છે? 18 લાખ ગણો છે આ પૃથ્વી કરતા. એટલો દૂર છે, એટલો ધગધગતો ગોળો છે. અને જો 2 કિલોમીટર અહીં નજીક આવી જાય ને તો માણસ એટલી જીવ્યા કે નહીં.
આ દીકરીને નડે છે, દીકરાને નડે, જાપ કરાવો, લ્યો રસ્તો કઈ જાપ કરાવો. હવે જાપ 1 લાખ જાપ કરવા જોશે તો આ મેળ આવી જશે, તો બેના ગ્રહ મળે છે. તો હવે અમે તો નહીં કરી શકીએ, તો કે એનો રસ્તો છે, આટલા પૈસા દો, અમે જાપ કરી દઈશું. શ્રાવણ મહિનામાં હાલતું છે, શિવલિંગ ઉપરના કંઈ જાપ કરશું અમે. ઘરેથી બધું ઉહેડી જાય, બધાના ઘરે ઘરે જાય, બધાના ઘરેથી લઈએ કે અમે તમારા જાપ કરશું. ઓલાને કહીશ અમે તમારા જાપ કરશું. જાપ બાપ કાંઈ કરે નહીં, ખાલી ખોટા દેખાવ કરે. જાપ કરવાથી કાંઈ થાય નહીં, હંમેશા પુરુષાર્થથી જ બધું થાય. આપણા દીકરી દીકરા જુવાન હોય, કોલેજની અંદર પડતા હોય, સાયન્સમાં હોય, કોઈ ડૉક્ટરી લાઇનમાં હોય, 12માની પરીક્ષા છે સાયન્સનીમાં છે, ડૉક્ટર લાઇનમાં એને મોકલવા છે. અને એને સરસ્વતી કહેવામાં આવી, વિદ્યાની દેવી. વિદ્યાની દેવી આગળ બેસી જવાનું, સ્કૂલે જવાનું નહીં, ટ્યુશન કરવા જવાનું નહીં, વિદ્યાની દેવીને અંદર જાપ કરી રાખવાના, નામ લીધે રાખવાનું, ફોટે પૈકી લાગવાનું, દીવાબત્તી કરવાના, ધૂપ કરવાના, પરીક્ષા દેવા જવાની. શું રિઝલ્ટ આવે? નાપાસ. કોઈ દેવી નો તમને પાસ કરી શકે. તમારો પુરુષાર્થ, તમે સારા શિક્ષકને ગોતો, સારા ટ્યુશન રખાવો, સરખી મહેનત કરો, બાકી એકઈ દેવી નો આવે પાસે. લાશ કડક લાગશે શબ્દો ક્યાંય નહીં સાંભળો. ભૂત કોઈએ દેખ્યું છે? ડાકણ દેખી છે? મેલી જગ્યા જોઈ છે? આવું જે કંઈ હોય ને, ખરાબ જગ્યા, મેલી જગ્યા, ડાકણ, ભૂત, પ્રેત, ચૂડલ, મને ફોન કરી દેવાનો, હું આવીને ઉપાડી જઈશ. મારી પાસે એકઈ નથી આવતા, કોઈ રાક્ષસ નથી આવતા, દેવી દેવતા ઊભા નથી રહેતા. હવે આ છેલ્લો શબ્દ વાપરું, દેવી દેવતા જે તમે બધા પૂજા કરો છો ને મંદિરમાં, એકઈથી ડરતો નથી. કાં એટલી શક્તિ, એટલી ભક્તિ છે મારામાં, એટલી તાકાત છે. કાલે અહીંયા જ ગયો હતો જોવા માટે. બધે જાઉં, બધે ઇન્ટરવ્યુ લઉં છું, બધાને સમજાવું છું. ધણ આખું છૂટ્યું છે, ગાડરીઓ પરવા છે, જ્યાં જોવો અહીંયા કથાયું થાય છે. શેની કથા થાય છે? એના પૈસા બનાવવાની. 5 લાખ, 10 લાખ, 25 લાખ એડવાન્સ પૈસા, લાખ રૂપિયા. લગ્ન પ્રસંગે જમા આખું પેકેજ હવે થઈ ગયા. એટલે આપણે 50 વર્ષ પહેલાં જોવો ને, બધા આપણે પહેણેલા છીએ, બધા એના લગ્ન થઈ જતા હતા. આવો તો કંઈ પેકેજને હાલતું નહીં, નો થયા લગ્ન. એ હાલ્યા છે, અત્યારના નથી હાલતા બહુ, અત્યારના બહુ તૂટે છે. એટલે ચોઘડિયા જોયા, મુહૂર્ત જોયા. આજે રામના લગ્ન થયા ને ત્યારે બધાએ ગુરુને બોલાવ્યા, વશિષ્ઠ મુનિને બોલાવ્યા હતા, એના વાલ્મીકને બોલાવ્યા હતા, બધાએ ગુરુ આવ્યા, સચ્ચાનંદ આવ્યા હતા. તોય લગ્ન પછી રામને કેટલા દુઃખ. તરત જ એને વનવાસ મળ્યો. વનવાસમાં ગયા તો સીતાને રાવણ ઉપાડી ગયો. તો રામ જેવાને દુઃખ આવ્યા છે, તો આપણે તો શું મૂકી? તો એનું કારણ શું છે? એને દુઃખ આવ્યા, એના કર્મ હતા. કોઈથી ડરોમાં, કોઈ ભગવાનથી બીવોમાં, કોઈ દેવી દેવતાથી બીવોમાં, તમારા કર્મથી ડરો. કર્મ હંમેશા હારા કરો. હવે એક અંધારાની અંદર તમે ગમે એને, કાળી રાતની અંદર ગમે એનું ખૂન કોઈ વ્યક્તિ કરી નાખે, કોઈ એને જોતું નથી, તો પોલીસ એને પકડી શકે એની સાબિત વગર. પણ અંદરનો આત્મા દુભાશે તમારો, ઠોકર ખાશે કે ભાઈ દિલ મેં ખોજી, દિલ મેં હી ખોજો, એ હે કરીમા રામા. રામ ક્યાંય નથી, ભગવાન છે ને છે ને છે. 101%ની 1000% હું કહું છું ભગવાન છે. તો ભગવાન ક્યાં છે એ પ્રશ્ન છે. ભગવાન તમારા પોતાની અંદર, તમારા જીવ આત્મા જ પરમાત્મા. આજે અહીંયા દાખલો લઈ, કોઈનો દાખલો, હું મારો દાખલો અહીંયા આપી દઉં. હું અહીંયા બેઠો છું પ્રૂફ સાથે. કોઈ વસ્તુ એમના માનવી નહીં. જો મંદિરે ગયા, ભગવાનને ખવડાવાય, પીવડાવે. જો શ્રાવણ મહિનો આવે, દૂધ પવાય, લાડવા, પ્રસાદી,
હજારો જાતના ખવડાવાય, પણ પહેલાં એક નક્કી કરાય, તમારે બુદ્ધિ વપરાય કે આપણે આને દૂધ ચડાવ્યું તો એને પીધું, આને 50 જાતની મીઠાઈઓ દીધી, એક એક ધરીના અણકોટમાં ધરે છે, ઘણી મંદિરની અંદર ધરતા હોય, તો એ ખાય છે, કોણ ખાય છે? કીડાને મકોડા ચડી જાય. ગરીબ માણસોને દીધું ને બાયણે બેઠા જ મંદિરે. સત્ય કહું છું, એકદમ કડવું લાગતું હશે કદાચ, સત્ય બોલવો મારો સિદ્ધાંત છે. આમાં કાંઈ ખોટું હોય તો કયો, હું ગુલામ બની જાઉં. ખાઈ છે કંઈ મંદિરમાં? અરે મંદિરમાં અત્યારનો આવો ટાઈમ આવે ને, ઉનાળામાં એસી મુકાવે, એસી જોઈ છે ભગવાનને. શિયાળો આવે કે હીટર જોઈ છે, એટલે કોને જોઈ છે આ બધું? બ્રાહ્મણોને, પૂજા પંડિતોને, એને જોઈ છે બધું. અને આ પબ્લિક બધી કોઈ કહેવાવાળું તો છે નહીં, બીવડાવી દીધા ભગવાનથી. ભગવાનથી બીવાની જરૂર નથી, તમારા કર્મથી બીવો. ભગવાન તમારી અંદર છે. આજ એ પ્રયોગ કરીએ આપણે. અહીંયા કોઈ પણ વ્યક્તિ છે, દાખલા તરીકે હું જ છું, અત્યારે અહીંયા બેઠો છું, અને મારામાંથી ભગવાન, એનું નામ આત્મા રામ. રામ દશરથ પુત્ર રાજાની વાત હું નથી કરતો, એ આપણા જેવો માણસ હતો. એનામાં જે રામ હતો, હનુમાનમાં રામ હતો, કૃષ્ણમાં રામ હતો, અને આપણામાં એ રામ છે, એનું નામ આત્મા રામ. એ આત્મા રામ જો મારામાંથી અત્યારે નીકળી જાય તો હું અહીંયા ને અહીંયા પડી જાઉં. રામ બોલો ભાઈ, રામ. આ પ્રૂફ. તો જે ભગવાન છે મંદિરની અંદર બેઠેલા છે, એને તમે ખવડાવો, પીવડાવો, પ્રાણ પ્રતિષ્ઠા. આ ભગવાન બનાવ્યા કોને પહેલાં? એ પ્રશ્ન ઊભો થાય. ભગવાન બનાવવાવાળું કોણ? મંદિર જે બધા ઊભા થયા, આપણે બનાવ્યા, આપણે કર્યા, પણ એમાં પ્રાણ પ્રતિષ્ઠા પછી મનુષ્ય બ્રાહ્મણ પાસે પુરાવે. ભાભીની વાત રાઈટ છે કે એને આપને આ ઝાડમાં ફસાવી દીધા છે. આપણે ઝાડમાં ફસાઈ ગયા છીએ. નીકળો, હવે બહાર નીકળો. હું બેઠો છું, કોઈનું જો વાળ વાંકો થાય તો કોઈ દેવી દેવતા તમારો વાળ વાંકો ન કરી આપે. હું કોઈથી બીતો નથી, એક મંદિરમાં નથી આતો. શું કરવાને આટલો બધો ડરપોક આ યુગની અંદર? હવે એટલે જિંદગી એવી જીવી જાણો કે તમે જંજીર બાંધોમાં અને સિંહાસનમાં જેવી રીતે બેસી અને બીજો અવતાર જે આપને ધારણ કરી, તો આપને સારો અવતાર મળવો જોઈએ. કમસે કમ મનુષ્ય અવતાર તો મળવો જોઈએ. એવી જિંદગી જીવી જાણો. તો એના માટે આ બધું એક એક પ્રપંચ છે, બધાય ખોટી માન્યતા ભૈરી છે, રાગ દેશ બધું ભૈરું છે, કામ, ક્રોધ, લોભ, મોહ, એને એક કાઢી નાખો. તો ક્યાં ગયો ભનો? નો ક્યાં ગયો? એક મિનિટ, આ કાપી નાખતો. ક્યાં ગયો? બંધ કરી નાખ.